બંધારણના જે વન લાઇનર પ્રશ્નોની સિરીઝ છે એની અંદર આજે આપણે 100 જેટલા પ્રશ્નો બીજા જે મોસ્ટ આઈએમપી AIBની એક્ઝામની અંદર પૂછાઈ શકે છે એવા આપણે લઈ લઈશું. ચલો પ્રશ્ન જોઈશું કે જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સદસ્યો હોય છે? તો 7 જેટલા. ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ કયા ગૃહમાં લાવવામાં આવે છે? તો રાજ્યસભાની અંદર. પંચાયતી રાજની શરૂઆત કોના દ્વારા થઈ હતી? તો પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા. એડવોકેટ જનરલની નિમણૂક કેટલા વર્ષ માટેની હોય છે? તો રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી એડવોકેટ જનરલની નિમણૂક કરી શકે છે. આગળનો પ્રશ્ન છે કે સંસદમાં સત્રના દિવસની શરૂઆત શાનાથી થાય છે? તો પ્રશ્નકાળથી થાય છે. પ્રશ્ન છે કે બંધારણના મૂળ ઢાંચામાં સંશોધન ન કરી શકાય તેવો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં ચુકાદો આપ્યો છે? તો કેશવાનંદ ભારતીનો જે કેસ છે તેની અંદર ચુકાદો આપેલ છે. આગળનો પ્રશ્ન છે કે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લગાડવાનો અધિકાર કોનો છે? તો સંસદનો છે. બંધારણીય ઉપચારના મૂળભૂત અધિકારની જોગવાઈ બંધારણની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 32ની અંદર કરવામાં આવેલી છે. લોકસભાની વિશેષાધિકારની ભંગ માટેની સમિતિમાં કેટલા સદસ્યો હોય છે? તો 15 જેટલા સદસ્યો હોય છે વિશેષાધિકારના ભંગ માટેની સમિતિની અંદર. આકસ્મિક નીતિ ભંડોળની જોગવાઈ બંધારણની કઈ કલમની અંદર કરવામાં આવેલ છે? તો 267ની અંદર કરવામાં આવેલ છે. સંસદમાં પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કરવાની માન્યતા કોણ આપે છે? તો ગૃહના અધ્યક્ષ આપે છે. જો લોકસભામાં ઠપકા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે તો શી કાર્યવાહી કરવામાં આવે છે? તો મંત્રીમંડળ રાજીનામું આપે છે. આગળનો પ્રશ્ન છે કે રાજનૈતિક પક્ષોની માન્યતા આપવાનું કામ કોણ કરે છે? તો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. નાગરિકોની મૂળભૂત ફરજોને કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવી હતી? તો 42મો જે બંધારણીય ફરજો સુધારો હતો 1976ની અંદર જે મેની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે ત્યારથી મૂળભૂત ફરજોનો સુધારો કરવામાં આવેલો હતો. આગળનો પ્રશ્ન છે કે ખરડાની ચકાસણી કરવાનું કામ સંસદની કઈ સમિતિ કરે છે? તો પ્રવર સમિતિ દ્વારા કરવામાં આવે છે. જિલ્લાનો સૌથી વરિષ્ઠ મહેસૂલી અધિકાર કોણ ગણવામાં આવે છે? તો કલેક્ટર ગણવામાં આવે છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો 552 જેટલી હોય છે. રાષ્ટ્રપતિ કઈ વિષય સૂચિ અંગે વટહુકમ બહાર પાડી શકતા નથી? તો રાજ્ય સૂચિની અંદર વટહુકમ બહાર પાડી શકતા નથી. સૌપ્રથમ કયા રાજ્યમાં લોક અદાલત શરૂ કરવામાં આવી હતી? તો ગુજરાતની અંદર સૌપ્રથમ લોક અદાલત શરૂ કરવામાં આવેલી હતી. મૂળભૂત અધિકારોની જોગવાઈ કયા દેશના બંધારણ પરથી લેવામાં આવી હતી? તો અમેરિકાની અંદરથી લેવામાં આવી હતી. આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ક્યારે ઉમેરવામાં આવ્યા હતા? તો 42મો જે બંધારણીય સુધારો હતો ત્યારે ઉમેરવામાં આવેલા હતા. આગળનો પ્રશ્ન છે કે બંધારણની કલમ 368માં બંધારણમાં ફેરફાર કરવાની કેટલી રીતો આપેલી છે? તો 3 જેટલી રીતો આપવામાં આવેલી છે. 61મો બંધારણીય સુધારો શાને લગતો છે? તો મતદાન માટે લઘુત્તમ ઉંમર 21ની બદલે 18 જેટલી કરવામાં આવેલી હતી. કેન્દ્રીય મંત્રીમંડળમાં કેટલા પ્રકારના મંત્રીઓ હોય છે? તો 4 પ્રકારના મંત્રીઓ હોય છે. નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે? તો 1 અધ્યક્ષ અને 4 જેટલા સભ્યો હોય છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અંગ્રેજી ભાષાના ઉપયોગ અંગેની જોગવાઈ બંધારણની કઈ કલમની અંદર કરવામાં આવેલી હતી? તો 348ની જે અનુચ્છેદ હતો એની અંદર અંગ્રેજી ભાષાના ઉપયોગની અંદર જે જોગવાઈ છે તે કરવામાં આવેલી હતી. કયા રાજ્યની વિધાન પરિષદની અંદર સૌથી વધુ સભ્યો છે? તો ઉત્તર પ્રદેશની અંદર છે 100 જેટલા સભ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિને આપે છે. આંખે પાટા બાંધેલ ન્યાયાધીશનું નામ શું છે? તો આસ્ટીન છે. હાઈકોર્ટના ન્યાયાધીશ કેટલા વર્ષ સુધી ફરજ બજાવી શકે છે? તો 62 વર્ષ સુધી ફરજ બજાવી શકે છે. કયા ગૃહના અધ્યક્ષ ગૃહના સભ્ય નથી? તો રાજ્યસભાના અધ્યક્ષ ગૃહના સભ્ય ગણાય નહીં. ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. સૌ પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણે બજાવી હતી? તો શ્રી વી ગિરીએ. આગળનો પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં સંવિધાન સંશોધન પ્રક્રિયાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો હતો? તો સંશોધન પ્રક્રિયાનો ખ્યાલ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલો હતો. સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર હેઠળ ભારતીય નાગરિકોની કેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવેલી? તો 6 જેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે. ચૂંટણી પંચની જોગવાઈ બંધારણની કઈ કલમની અંદર કરવામાં આવેલી હતી? તો 324ની જે અનુચ્છેદ છે તેની અંદર ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવેલી હતી. શિક્ષણના મૂળભૂત અધિકારને બંધારણની કઈ કલમની અંદર સમાવવામાં આવે તો શિક્ષણના મૂળભૂત જે અધિકાર છે તેની અંદર 21A જે અનુચ્છેદ છે એની અંદર સમાવવામાં આવેલ છે. મૂળભૂત ફરજોની કઈ સમિતિની ભલામણથી બંધારણમાં સમાવવામાં આવે તો સુવર્ણસિંહ સમિતિ છે એને ભલામણથી મૂળભૂત ફરજોને બંધારણમાં સમાવવામાં આવેલી હતી. જાહેર હિસાબ સમિતિના અહેવાલની તપાસ કોણ કરે છે? તો કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે
કેગ દ્વારા જાહેર હિસાબ સમિતિના અહેવાલની તપાસ કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે કે મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લગાડવાનો અધિકાર કોને છે? તો સંસદને મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ લગાડવાનો અધિકાર છે. આગળનો પ્રશ્ન છે કે લોકસભાના સદસ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? તો લોકસભાના અધ્યક્ષને આપે છે. કટોકટી વખતે લોકસભાની અવધિ કેટલા વર્ષ સુધી વધારી શકાય છે? તો 1 વર્ષ સુધી વધારી શકાય છે. સંવિધાન સભા માટે ચૂંટણી ક્યારે થઈ હતી? તો 1946ની અંદર કરવામાં આવેલી હતી. બંધારણ સભામાં હાજર કેટલા સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા? તો 254 જેટલા જે હાજર સભ્યો હતો એના પર સહી કરેલી હતી. આગળનો પ્રશ્ન છે કે બંધારણના આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સંશોધન કરવામાં આવેલ છે? તો 1 જ વખત સંશોધન કરવામાં આવેલ છે. સર્વોચ્ચ ન્યાયાલયનો ખ્યાલ ભારતીય બંધારણમાં ક્યાંથી લેવામાં આવેલો હતો? તો યુએસએના બંધારણની અંદરથી લેવામાં આવેલો હતો. સંપત્તિનો અધિકાર બંધારણની કઈ કલમમાં સમાવિષ્ટ છે? તો 300A અનુચ્છેદ છે તેની અંદરથી સંપત્તિનો અધિકાર બંધારણની અંદર સમાવિષ્ટ હતો. પણ અત્યારે હાલ જે મિલકતનો અધિકાર છે તે રદ કરવામાં આવે છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. આગળનો પ્રશ્ન છે કે કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા સમાપ્ત કરવામાં આવે છે? 7 વર્ષ તમે બહાર રહો તો નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. આગળનો પ્રશ્ન છે કે સંસદના 2 ક્રમિક અધિવેશનો વચ્ચે વધુમાં વધુ કેટલા સમયનો ગાળો સ્વીકૃત ગણાય છે? તો 6 મહિનાની અંદર વધુમાં વધુ ગાળો હોવો જોઈએ, 6 મહિના સુધી. આગળનો પ્રશ્ન છે કે સંસદના સંયુક્ત અધિવેશનને કોણ સંબોધિત કરે છે? તો રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરશે. આગળનો પ્રશ્ન છે કે સંવિધાનનું 93મું સંશોધન શાને લગતું છે? તે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ છે આપવું જોઈએ એના લગતું 93મું સંશોધન કરાયેલું હતું. આગળનો પ્રશ્ન છે કે પ્રોટેમ સ્પીકરની મુખ્ય ભૂમિકા કઈ હતી? તો ચૂંટાયેલા સદસ્યોને શપથ લેવડાવવાની હતી. આગળનો પ્રશ્ન છે કે પક્ષ પલટા વિરોધી અધિનિયમ કઈ તારીખે પસાર થયો હતો? તો 15મી ફેબ્રુઆરી 1985. આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના સભાના પ્રથમ દિવસના અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. લાભના હોદ્દાનો નિર્ણય કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ.